ભરૂચમાં જુમા મસ્જિદ ચક્રધર સ્વામીની જન્મસ્થળી તેમજ જૈન સંભળી વિહાર સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળના વિવાદ વચ્ચે આજે હિન્દુ સાધુ સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. સાધુ સંતો, હિન્દુ સંગઠનોના આગેવાનો અને મહારાષ્ટ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયા બાદ વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. રેલી દરમિયાન વિવિધ સૂત્રોચ્ચાર સાથે ઐતિહાસિક સ્થળની નિષ્પક્ષ તપાસ અને યોગ્ય નિર્ણયની માંગ ઉઠાવવામાં આવી હતી. હિન્દુ સંગઠનો દ્વારા જણાવ્યું હતું કે આ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાનું સમર્થન નોંધાવ્યું હતું. આ સહી ઝુંબેશના પત્રો જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી સમગ્ર મામલે ન્યાયસંગત અને પારદર્શક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. આગેવાનોનું કહેવું હતું કે ઐતિહાસિક અને ધાર્મિક વારસા સાથે જોડાયેલા મુદ્દાઓની યોગ્ય તપાસ થવી જોઈએ અને સંબંધિત તંત્ર દ્વારા તથ્ય આધારિત નિર્ણયો લેવા જોઈએ. બીજી તરફ સમગ્ર મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક જોવા મળ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ આ મુદ્દે શહેરમાં ચર્ચાઓ તેજ બની છે અને હવે વહીવટી તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. જામા મસ્જિદને લઈને ફરી એકવાર વિવાદ ગહેરાયો છે. આજે કલેક્ટર ઓફિસમાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એક સહી ઝુંબેશ કરવામાં આવી હતી. એ સહી ઝુંબેશના ઉપલક્ષે કલેક્ટરને મળી અને આવેદનપત્ર આપવામાં આવ્યું. આપણા જોડે સ્વામી જોડાયા છે. સ્વામી ચક્રધર સ્વામી જન્મસ્થળી પણ કહેવાય છે અને મુસ્લિમ સમાજ પણ પોતાનો દાવ ઠોકી દીધો. અમારો આ સ્થાન પર દાવાનો ઉદ્દેશથી અત્યારે કોઈ પણ પ્રકારની વાત નથી. આ સ્થાન એ એએસઆઈના અંતર્ગત આવનારું પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે. ભારત સરકારની પ્રોપર્ટી છે અને એ ભારત સરકારની પ્રોપર્ટીને એના નિયમ અને એના જે કંઈ બી સંરક્ષણના વ્યવસ્થા બની એના દ્વારા સંચાલિત અને સંરક્ષિત થવું જોઈએ. મૂળ સનાતન ધર્મના જૈન પરંપરાનું એ સ્ટ્રક્ચર છે. આગળ જતાં એ ચક્રધર સ્વામીનું જન્મસ્થાન છે. મુસ્લિમ આંતરતાઓ દ્વારા એને જે કંઈ પણ પરિવર્તિત કરવામાં આવ્યો, આ પરિવર્તિત થયા પછી ભારત સરકારે પોતાના આધીન લઈને વર્તમાનમાં કદાચ તથાકથિત જામા મસ્જિદ કહેવાતી હશે, પણ એએસઆઈની માલિકી છે ને એએસઆઈના નિયમથી સંરક્ષિત થવી જોઈએ એ અમારી માંગ છે. જે રીતના ત્યાં મોન્યુમેન્ટ પર તોડવામાં આવ્યું, વજૂખાનું તોડવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં શું એએસઆઈ કામગીરી કરશે? એએસઆઈએ પોતાના નિયમનું પાલન કરાવવું જોઈએ. એ ક્યાંક એનું કર્તવ્ય છે અને સંરક્ષણ માટે પણ એ જરૂરી છે. સેજલભાઈ, શું કહેશો? જે રીતના અહીંયા આવેદનપત્ર આપવામાં એવું છે વિવાદનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. જાણી જોઈને એક નેરેટિવ ઊભું કર્યું છે. ડિમાન્ડ માત્ર એટલી છે કે એએસઆઈ પોતાની સત્તા છે અને એની ફરજ પણ છે એને પૂરી નિભાવે, એની જ આજે ડિમાન્ડ છે. એને કારણે વિધર્મી લોકોને એવું લાગવા માંડ્યું છે કે અમારું સ્થાન જતું રહેશે. આ જે એમને મનમાં જે ઘૂસી ગયું છે ને એને દૂર કરી શકે છે. બીજી વાત એ છે कि કેટલાક લોકોનું માનવું એ છે કે कयामत से पहले भी वो था, कयामत के बाद भी वो रहेगा, लेकिन अगर कयामत तक वो रहने वाला है तो राम जन्मभूमि पर भी कयामत आ चुकी है, संभल में भी कयामत आ चुकी है और धार में भी कयामत आ चुकी है, तो भरूच में आने वाली है. देखेंगे बाद में क्या होता है. આવનાર સમયમાં કઈ રીતે એએસઆઈ પોતાની કામગીરી વ્યવસ્થિત નહીં નિભાવે, પોતાની જવાબદારી નહીં નિભાવે તો આના પછીના શું પગલાં ભરાશે? આને માટે આખી એક સમિતિ બનાવી છે, રાષ્ટ્રીય જે સ્મારકો છે એની સંરક્ષણ સમિતિ. એ ફરીથી કલેક્ટરને એકવાર જાણ કરશે અને ત્યાર પછી ન્યાયોચિત જો લાગશે તો સિવિલ કોર્ટ સુધી જઈને એને યોગ્ય રીતે નિકાલ કરવાનો પ્રયાસ કરે. હવે હિન્દુ સંગઠનો જો ન્યાય નહીં મળે તો સિવિલ કોર્ટ સુધી જવાની વાત કરી રહ્યા છે. હાલ તો સહી ઝુંબેશને લઈને હજારો લોકો અહીંયા આવેદનપત્ર માટે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા. નીતિન માની, ન્યૂઝ વોચ.